વહાલા મિત્રો, શું કોઈ મરણમાંથી સજીવન થયું હોય એવું તમે સાંભળ્યું છે? હા મિત્રો, બાઇબલ જણાવે છે કે પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા, એટલે કે મરણમાંથી સજીવન થયા. ઈસુનું પુનરુત્થાન આપણા જીવનમાં આશા લાવે છે. आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્તે મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. જો આપણે ઈશ્વરની યોજનાને સમજીશું તો આ પૃથ્વી પરનું આપણું જીવન સરળ બનશે. પવિત્ર ગ્રંથ બાઇબલ આપણને કહે છે કે મૃત્યુ એ જીવનનો અંત નથી અને ઈશ્વરે મૃત્યુ પછીના જીવન વિશે માનવી માટે એક અદ્ભુત યોજના બનાવી છે. મૃત્યુ માનવ જીવનનો સૌથી મોટો દુશ્મન છે, જે કઠોર હૃદયવાળા વ્યક્તિને પણ હચમચાવી નાખે છે. માનવી પોતાના દુશ્મન કે અન્ય કોઈ વ્યક્તિને મારવામાં અચકાતો નથી, પરંતુ જ્યારે તે પોતાના કોઈ પ્રિયજનને મૃત્યુ પામતા જુએ છે ત્યારે તે તૂટી જાય છે. આ મૃત્યુની ક્રૂરતા છે. પરંતુ મિત્રો, બાઇબલનો મૂળ ઉપદેશ એ છે કે ઈશ્વરે મૃત્યુ પછી પણ માનવી માટે જીવન તૈયાર કર્યું છે. માનવ જીવનનો સૌથી મોટો પ્રશ્ન છે કે મૃત્યુ પછી આપણું જીવન ક્યાં જશે? ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા છે, તેથી જેઓ ખરેખર તેમનામાં વિશ્વાસ કરે છે તેઓ પણ એક દિવસ સજીવન થશે. આજે આપણે કોરિન્થીયોનો પહેલો પત્ર, તેનો 15મો અધ્યાય, તેની 1 થી 5 કલમોનો અભ્યાસ કરીશું, જેમાં સંત પાઉલ જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત આપણા પાપો માટે મૃત્યુ પામ્યા, દફનાવવામાં આવ્યા અને ધર્મશાસ્ત્ર બાઇબલ પ્રમાણે ત્રીજે દિવસે સજીવન થયા. તેઓ પુનરુત્થાન પામેલા ખ્રિસ્તને જોનારાઓની યાદી પણ આપે છે. ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તે એક ઐતિહાસિક ઘટના છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે ત્રીજે દિવસે ઈસુ ખ્રિસ્તનું મૃત્યુમાંથી સજીવન થવું તે ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો એક ભાગ છે. ખાલી કબર ઈસુ ખ્રિસ્તના સજીવન થવાની સાબિતી આપે છે. તો ચાલો દર્શક મિત્રો, આજે આપણા અભ્યાસમાં આપણે આગળ વધીએ. વાલા મિત્ર, તમે જાણતા જ હશો કે આજે આપણે બાઇબલમાંના નવા કરારના વિભાગમાંથી કોરિન્થીયોને પ્રેષિત પાઉલે લખેલા પ્રથમ પત્રના 15મા અધ્યાયનો અભ્યાસ હાથ ધરવાના છીએ. મેં ગત સ્તવન કાર્યક્રમમાં તમને જણાવ્યું હતું કે કોરિન્થવાસીઓને લખેલા પહેલા પત્રના 15મો અધ્યાય મહાન પુનરુત્થાનનો એટલે કે ફરી સજીવન થવા વિશેનો અધ્યાય છે. તમે તે વાંચ્યું જ હશે તો મારી વાત સાથે તમે સહમત થશો જ. હવે આપણે મિત્ર 15મા અધ્યાયનો અભ્યાસ પ્રારંભીએ તે અગાઉ પુનરુત્થાન અથવા તો મરણમાંથી સજીવન થવાની વ્યાખ્યા બરાબર સમજી લેવાની અને તેને ઓળખવાની જરૂર છે. પુનરુત્થાન અથવા તો ફરી સજીવન થવું એ આત્મિક નહીં પણ ભૌતિક છે, દૈહિક છે. મૂળ ગ્રીક ભાષામાં જે શબ્દ છે તે એનાસ્ટાસિસ નેક્રોન છે. એનાસ્ટાસિસ નેક્રોન એનો અર્થ થાય શબ અથવા તો મૃત દેહનું ઊભા થવું, સજીવન થવું. આપણા આ શરીરો સજીવન થવાના છે મૃત્યુ બાદ,
બાઇબલમાં મિત્ર સજીવન થવાની ક્રિયા શરીર અથવા દેહ સાથે સંબંધ ધરાવે છે. એનાસ્ટાસિસ એટલે ઊભા થવું. હિસ્તેમી એટલે ઊભા થવા, ફરજ પાડવી. એના એટલે શરીરનું ઊભા થવું. તે આત્મિક પુનરુત્થાન સૂચવતો નથી. હવે પાઉલના સમયમાં કરંથમાં અને રોમમાં મરણ વિશે અને મરણ પછીના જીવન વિશે જુદી જુદી 3 ફિલસૂફી પ્રચલિત હતી. સ્ટોઇસિઝમ પ્રમાણે મરણ બાદ આત્મા પરમાત્મામાં લીન થઈ જાય છે. તેથી વ્યક્તિના વ્યક્તિત્વનો નાશ થાય છે. આ પ્રકારનો ખ્યાલ પુનરુત્થાન અથવા ફરી સજીવન થવાને અમાન્ય કરે છે. એ પછી એપિક્યુરિયન ફિલોસોફી, એપિક્યુરિયન એ ભૌતિકવાદ શીખવતી હતી. એ શીખવતી હતી કે મરણ બાદ કશું જ અસ્તિત્વ ધરાવતું નથી, બધું મરી પરવારે છે. મરણ તમારા અસ્તિત્વનો અંત છે. ત્રીજી ફિલસૂફી પ્લેટોનિઝમ તરીકે ઓળખાતી, જે આત્મા અમર છે એવું શીખવતી અને તે અવકાશી સ્થળાંતરમાં માનતી. આ ફિલસૂફી શારીરિક અથવા તો દૈહિક પુનરુત્થાનમાં એટલે કે મરણમાંથી સજીવન થવામાં માનતી નથી. આ બધી ફિલસૂફીને કારણે પાઉલે જ્યારે એથેન્સમાં મરણમાંથી સજીવન થવાની એટલે કે પુનરુત્થાનની રજૂઆત કરી ત્યારે લોકોએ માન્યું કે એ કોઈ નવા ઈશ્વર વિશે વાત કરી રહ્યો છે. આપણે મિત્ર એ સમજી લેવાની જરૂર છે કે પાઉલ કરંથવાસીઓને લખેલા પહેલા પત્રના 15મા અધ્યાયમાં આત્માના સજીવન થવાની વાત નથી કરતો. આત્મા મરતો નથી. શરીર મૃત્યુ પામે એટલે વ્યક્તિ ક્યાંક ચાલી જાય. વ્યક્તિ જો ઈશ્વરનું સંતાન હોય એટલે કે વ્યક્તિ જો ઈસુ ખ્રિસ્તને શરણે આવીને ઈશ્વરનું સંતાન બની હોય તો તેને માટે શરીરમાંથી દૂર થવું એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે હાજર થવું. આ માટે તમે કોરિન્થવાસીને લખેલો બીજો પત્ર 5મો અધ્યાય 6 થી 8 કલમો જુઓ તો લખ્યું છે, જ્યાં સુધી અમે આ શરીર રૂપી ઘરમાં છીએ ત્યાં સુધી અમે પ્રભુના ઘરથી દૂર છીએ, કારણ અમારા જીવનનો આધાર વિશ્વાસ છે, દ્રષ્ટિ નહીં. અમે હિંમતવાન છીએ અને પ્રભુની સાથે સ્વર્ગીય ઘરમાં રહેવાનું તથા આ શરીર રૂપી ઘર છોડી દેવાનું વધારે પસંદ કરીએ છીએ. એટલે વ્યક્તિ જો ઈશ્વરનું સંતાન ના બની હોય તો તે વેદના ભોગવવાને સ્થાને જાય છે. હવે 15મા અધ્યાયની રૂપરેખા જોઈએ મિત્ર તો 1 થી 4 કલમોમાં ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશમાં પુનરુત્થાન કેન્દ્ર સ્થાને દેખાય છે. 5 થી 19 કલમોમાં પુનરુત્થાનના પુરાવો આપવામાં આવ્યા છે, પુરાવાઓ. અને 20 થી 28 કલમોમાં પુનરુત્થાનની પરેડ જોવા મળે છે. 29 થી 50 કલમો પુનરુત્થાનનો કાર્યક્રમ અને પદ્ધતિ બતાવે છે અને પુનરુત્થાનનું સામર્થ્ય અથવા તો પરાક્રમ 51 થી 58 કલમો બતાવે છે. સૌ પ્રથમ પ્રેષિત પાઉલ નિવેદન કરે છે કે મરણમાંથી સજીવન થવું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો મુખ્ય ભાગ છે. હકીકતમાં પુનરુત્થાન વગર શુભ સંદેશનું અસ્તિત્વ જ મટી જાય છે. ખ્રિસ્તીપણું અથવા તો ખ્રિસ્તીત્વ કોઈ ખ્યાલો કે ધર્મના નીતિ નિયમો ઉપર આધારિત નથી, પરંતુ હકીકતો ઉપર એનો આધાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ એ 10 આજ્ઞાઓ કે ગિરી પ્રવચન નથી. ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ એ તો એક વ્યક્તિ વિશેની હકીકતોની શૃંખલા છે અને એ વ્યક્તિ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. હવે મિત્રો તમે મારી સાથે સાથે પ્રેષિત પાઉલે કરંથીઓને લખેલા પ્રથમ પત્રના 1 થી 4 કલમો જોઈએ. કરંથવાસીને લખેલો પહેલો પત્ર તો ત્યાં પ્રેષિત પાઉલ કહે છે, ખ્રિસ્તનું સજીવન થવું એ શીર્ષક નીચે, ભાઈઓ, જે શુભ સંદેશ મેં તમને પ્રગટ કર્યો, જેનો તમે સ્વીકાર કર્યો તથા જેના પર તમારો દ્રઢ વિશ્વાસ છે, તેની હું તમને યાદ અપાવવા માંગુ છું. જે સ્વરૂપમાં મેં તમને શુભ સંદેશ જણાવ્યો તે જ સ્વરૂપમાં તમે તેને દ્રઢતાથી વળગી રહો, તો તેથી તમારો ઉદ્ધાર થાય છે, નહીં તો તમારો વિશ્વાસ નિરર્થક છે. મને મળેલી પ્રણાલિકાઓ મેં તમને સોંપી છે અને તે સૌથી મહત્વની છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે તે મુજબ ઈસુ ખ્રિસ્ત આપણા પાપને માટે મરણ પામ્યા, તેમને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે તે સજીવન થયા. તેમણે પિતરને દર્શન દીધું, ત્યાર પછી 12 પ્રેષિતોને દર્શન દીધું. પાઉલ આ કલમોમાં કહે છે કે મને મળેલી પ્રણાલિકાઓ મેં તમને સોંપી છે. એ શુભ સંદેશ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મેં તમને પ્રગટ કર્યો છે. હવે પાઉલે કોની પાસેથી અને ક્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ મેળવ્યો હતો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાઉલને અરબસ્થાનના રણમાં લઈ ગયા હતા અને ત્યાં તેને શીખવ્યું હતું. દમાસ્કસના માર્ગ ઉપર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાઉલને પડકાર્યો ત્યારે પાઉલ જાણતો નહોતો કે ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે. એ પૂછે છે કે પ્રભુ તમે કોણ છો? એને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે એ પ્રભુ તો ઈસુ ખ્રિસ્ત હતા. પાઉલને પોતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનઃ સજીવન થવાની ખાતરી કરવાની જરૂર હતી. પાઉલે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કલ્પી નહોતું લીધું, એને એ ખાતરી સાથે જણાવવામાં આવ્યું હતું. પાઉલ કહે છે કે એ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ તેઓને ઘોષિત કરે છે. શુભ સંદેશ શું છે મિત્ર? ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ ખરેખર શું છે?
ધર્મશાસ્ત્રમાં લખેલું છે તે મુજબ ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને માટે મરણ પામ્યા. ઈસુ ખ્રિસ્તને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા. શુભ સંદેશ એ છે, આ હકીકતો છે. મારા મિત્ર, આ 3 હકીકતો વગર કોઈ શુભ સંદેશ છે જ નહીં. શુભ સંદેશ એ છે, ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા માટે મૃત્યુ પામ્યા, તેમને દફનાવવામાં આવ્યા અને તે મરણમાંથી સજીવન થયા. એ શુભ સંદેશ છે, એ સુસમાચાર છે, એ સાચા સમાચાર છે. હવે ધારો કે તમે આજે મારી પાસે આવીને કહો કે ગુરુજી, તમને હું એક સુસમાચાર, શુભ સંદેશ આપવા માંગુ છું. તમે કરોડપતિ બની જાઓ એ શક્ય છે અને મારી ઈચ્છા પણ એવી છે. તો હું જવાબ આપું કે વાહ ભાઈ વાહ, આ તો બહુ સરસ વાત, જો એવું બને તો કેટલું બધું સારું. પછી તમે મને તમારી યોજના સમજાવો કે ગુરુજી, તમે કોઈ નોકરી શોધી લો અને 1000 વર્ષમાં તો તમે કરોડ રૂપિયા ભેગા કરી શકશો. તો હું તમને જવાબ આપું કે કરોડ રૂપિયા મને મળે એ મને જરૂર ગમે, જેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર કાર્યમાં હું એનો ઉપયોગ કરી શકું. પણ જો તમે એવું ધારતા હો કે નોકરી કરીને હું કરોડ રૂપિયા ભેગા કરું, તો તમારું સૂચન ખોટું છે. એ કંઈ શુભ સમાચાર નથી, એ કંઈ શુભ સંદેશ નથી. હકીકતમાં તો એ માઠા સમાચાર છે. પણ જો તમે મારી પાસે આવીને એમ કહો કે ગુરુજી, મને એક ભાઈની માહિતી મળી આવી છે, તેમને તમારા કાર્યમાં રસ હતો. હકીકતમાં તો એ તમને એટલો પ્રેમ કરતા હતા કે તમારા કાર્ય માટે એમને એટલો તો બોજ હતો કે મરતી વખતે તે તમારા સેવા કાર્ય માટે કરોડો રૂપિયા મૂકી ગયા છે. તો વાલા મિત્ર, એ શું સમાચાર છે? શુભ સંદેશ છે. ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપણને એમ નથી કહેતો કે તમારે આ કે તે કરવું જોઈએ. ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ તો આપણને આપણે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું છે ને એ જણાવે છે. બાઇબલ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપો માટે મરણ પામ્યા, તેમને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે ઈસુ ખ્રિસ્ત સજીવન થયા મૃત્યુમાંથી. ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા એ તો એક ઐતિહાસિક ઘટના છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા એ પણ એટલી જ ઐતિહાસિક ઘટના છે. બહુ ઓછા લોકો એ વાત માનવાનો ઇનકાર કરે. ઈસુ ખ્રિસ્તને દફનાવવામાં આવ્યા. ઈસુ ખ્રિસ્તની દફન વિધિ શા માટે એટલી બધી અગત્યની છે? એ સાબિત થાય એટલા માટે કે ઈસુ ખ્રિસ્ત અદ્રશ્ય થઈ ગયા નહોતા, એટલા માટે. એનો અર્થ એ થાય મિત્ર કે લોકો પાસે ઈસુ ખ્રિસ્તનું શબ મૃતદેહ હતો. આરિમથાઈ નામના શહેરનો યોસેફ અને નિકોદેમસ અને અન્ય લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર મૃત્યુ પામતા જોયા હતા. એમને ખબર હતી કે એ ઈસુ ખ્રિસ્ત હતા. એ લોકોએ ઈસુ ખ્રિસ્તના મૃતદેહને દફનાવ્યો હતો. હવે ધર્મશાસ્ત્ર અનુસાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્રીજે દિવસે મૃત્યુમાંથી સજીવન થયા. ઈસુ ખ્રિસ્તનું સજીવન થવું તે એટલે કે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો મહત્વનો ભાગ છે મિત્ર. ઈસુ ખ્રિસ્તની જે કબર હતી એ ખાલી હતી. ઈસુ ખ્રિસ્ત સજીવન થઈ ઉઠ્યા હતા. ખાલી કબર ઈસુ ખ્રિસ્તના સજીવન થવાની સાબિતી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો બીજો પુરાવો પણ છે મિત્ર. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. પામો મુક્તિ ખરી, આનંદથી ભરપૂર થાય.
પ્રભુ તારે માટે, પાપરૂપ થયો તારે સાટે, શાપિત થયો થંભ ઉપર તે, જલ્દી આવો, જલ્દી આવો. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. પરતે તૃષિત થયો, તારે વાસ્તે મધ્યસ્થ થયો. સંઘ પરતે તૃષિત થયો, તારે વાસ્તે મધ્યસ્થ થયો. ઘાટો પડી પ્રાણ છોડ્યો ત્યાં, જલ્દી આવો, જલ્દી આવો. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. બીજો પુરાવો એ તો કરંથવાસીઓનો અનુભવ છે. આપણે ફરીથી સાંભળીએ પહેલી 2 કલમો. ભાઈઓ, પ્રેષિત પાઉલ કહે છે કરંથવાસીઓને કે ભાઈઓ, જે શુભ સંદેશ મેં તમને પ્રગટ કર્યો, જેનો તમે સ્વીકાર કર્યો અને જેના પર તમારો દ્રઢ વિશ્વાસ છે, તેની હું તમને યાદ અપાવવા માંગુ છું. જે સ્વરૂપમાં મેં તમને શુભ સંદેશ જણાવ્યો, તે જ સ્વરૂપમાં તમે તેને દ્રઢતાથી વળગી રહો, તો તેથી તમારો ઉદ્ધાર થાય છે, નહીં તો તમારો વિશ્વાસ નિરર્થક છે. પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર પામેલા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સજીવન થવાનો પુરાવો છે. મિત્ર, યરૂશાલેમ નગરમાં એ વખતે નાસીપાસ થયેલા 11 જણા હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો. એ લોકો ફરીથી પોતાનો માછીમારનો ધંધો શરૂ કરવા માંગતા હતા. બહુ જ કષ્ટ એ લોકોએ વેઠવ્યું હતું. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા છે, તો તેમને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મૃતદેહ કબરમાંથી બહાર કાઢવો નહોતો. એ લોકો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મૃતદેહ કબરમાં જ રાખવા માંગતા હતા. એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની કબર ઉપરથી રોમન સરકારની મોહર તોડીને ધરપકડ વોરી લઈ વધારે મુશ્કેલીમાં નહોતા પડવા માંગતા. પણ બન્યું શું બન્યું? એમને સમાચાર મળ્યા કે એમના ગુરુ, એમના સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા છે. એ હકીકતથી એ 11 માણસોમાં પરિવર્તન આવી ગયું. મિત્ર, એ ક્રાંતિકારી હકીકતથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી અસ્તિત્વમાં આવી. 19 સદીઓથી મિત્રો લાખો લોકો એ કહેતા આવ્યા છે કે ઈસુ ખ્રિસ્ત સજીવન થયા છે, જીવંત છે. ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વગર પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી અસ્તિત્વ ધરાવી શકે જ નહીં. મિત્ર, ઈસુ ખ્રિસ્તના સજીવન થવા વગર લોકો ઈસુ ખ્રિસ્તને શરણે જ પણ આવી શકે નહીં. મને ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને સજીવન થવા દ્વારા મારા પાપોની માફી, મારા દુષ્કર્મોના બંધનોમાંથી મુક્તિ અને અનંત જીવન મળ્યા છે. મારો ઉદ્ધાર એ દ્વારા જ થયો છે. મિત્ર, ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વગર કોઈ શુભ સંદેશ છે જ નહીં. ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વગર ઈસુ ખ્રિસ્ત જીવંત નથી, કોઈ મુક્તિદાતા નથી. વિશ્વાસીઓનો સમૂહ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો બીજો મહત્વનો પુરાવો છે. મિત્ર, ઈસુ ખ્રિસ્તના સજીવન થવાના એક બીજા પણ પુરાવા આપણી પાસે છે.
3 અને 4 કલમ કહે છે કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ઈસુ ખ્રિસ્ત આપણા પાપો માટે મરણ પામ્યા. ધર્મશાસ્ત્ર પ્રમાણે 3 દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા. કયું ધર્મશાસ્ત્ર? બાઇબલમાંના જૂના કરારમાંનું ધર્મશાસ્ત્ર. પ્રેષિત જ્યારે ફિલિપીમાં, થેસાલોનિકામાં, એથેન્સમાં અને કોરિન્થમાં પોતાની પ્રચાર સફર કરતો હતો ત્યારે મારી ધારણા પ્રમાણે એણે પોતાની સાથે જૂના કરારનું ઓળિયું રાખ્યું હશે. હું કલ્પના કરું છું કે પ્રેષિત પાઉલ જ્યારે યહૂદીઓના ભજન સ્થાનોમાં જઈને ઈસુ ખ્રિસ્તના મરણની વાત કરતો હશે ત્યારે યહૂદીઓ તેની સામે દલીલ કરતા હશે કે અમારા ધર્મશાસ્ત્રમાં તો એવું કશું જ નથી. ત્યારે પાઉલ ઉત્પત્તિનું પુસ્તક ખોલીને એમને કહેતો હશે કે હું તમને ઈસાકના બલિદાન તરફ તમારું ધ્યાન ખેંચવા માંગુ છું. અને અબ્રાહમે કઈ રીતે ઈસાકને મૃત્યુમાંથી પાછો મેળવ્યો હતો. અબ્રાહમ પોતાના પુત્ર ઈસાકનું બલિદાન આપવા તૈયાર થઈ ગયો હતો, પણ ઈશ્વરે તો પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે માટે બલિદાન થવાથી પાછો રાખ્યો નહીં. અને એ પછી યહૂદીઓને સમજણ આપવા માટે પ્રેષિત પાઉલ મોશે દ્વારા સ્થપાયેલ બલિદાનની પદ્ધતિ તરફ એ લોકોનું ધ્યાન દોરતો હશે. લેવીયના પુસ્તકમાં, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં લેવીયના પુસ્તકમાં વર્ણવેલા 5 અર્પણો, અને પછી પ્રેષિત પાઉલ યહૂદીઓને સમજાવતો હશે કે એ અર્પણો કઈ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિછાયા રૂપે હતા, ઈસુ ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાનના પ્રતીક રૂપે. અને પછી પાઉલ હારૂનની અંકુર ફૂટેલી લાકડી તરફ અને યુનાના પુસ્તક તરફ એ લોકોનું ધ્યાન દોરતો હશે. એ પછી પાઉલ ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી 22મા અને 16મા અધ્યાય તરફ એ લોકોનું ધ્યાન દોરતો હશે. પાઉલ યશાયા સંદેશવાહકના પુસ્તકના 25મા અને 53મા અધ્યાય તરફ પણ એ લોકોનું ધ્યાન દોરતો હશે. પાઉલ એ લોકોને કહેતો હશે કે ઈસુ ખ્રિસ્ત આપણા પાપો માટે વિંધાયા, આપણા ગુના માટે એમને સજા થઈ. આપણે તો બધા ઘેટાની જેમ પોતપોતાને માર્ગે વળી ગયા હતા, અને ઈશ્વર પિતાએ આપણા પાપનો ભાર ઈસુ ખ્રિસ્તના માથે મૂક્યો હતો. પ્રેષિત પાઉલ આ રીતે લોકોને ખાતરી કરાવતો હતો કે જૂના કરારમાંના ધર્મશાસ્ત્ર પ્રમાણે ઈસુ ખ્રિસ્ત આપણા પાપો માટે મરણ પામવાના હતા અને ફરી સજીવન થવાના હતા. જૂના કરારમાંના ભવિષ્ય કથનો પૃથ્વી પરના આ જીવન પૂરતા જ નહીં મિત્ર, પણ આવનાર જીવન માટે પણ છે, મૃત્યુ પછીના જીવન માટે. ઘણા લોકોને મૃત્યુ પછીનો ધર્મ ખપતો નથી. એમને તો આ પૃથ્વી પરનો ધર્મ જ જોઈએ છે. પણ મિત્ર, મને તો બંને ધર્મ મળ્યા છે, પૃથ્વી પરનો અહીંનો, અને એ પછી અહીં પૃથ્વી પરથી વિદાય થયા પછીનો પણ ધર્મ, મૃત્યુ પછીનો પણ ધર્મ. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના એક વધુ પુરાવા તરીકે પ્રેષિત પાઉલ અનેક લોકોની સાક્ષી અથવા તો શાહેદીની યાદી આપે છે. સાક્ષી અથવા શાહેદી કપોળ કલ્પિત ના હોઈ શકે. ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની સાક્ષી અથવા તો શાહેદી પ્રેષિત પાઉલ જે યાદી આપે છે એ મેળવવી કોઈ પણ વકીલને ગમે. 5મી કલમ જોશું, ગ્રંથવાસીને લખેલો પહેલો પત્ર 15મો અધ્યાય 5મી કલમ. તેમણે પીતરને દર્શન દીધું, ત્યાર પછી 12 પ્રેષિતોને દર્શન દીધું. તેમણે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે. આપણે અહીંયા જોઈએ છીએ એ પ્રમાણે પ્રેષિત પાઉલ સૌ પ્રથમ ઈસુ ખ્રિસ્તના શિષ્ય પીતરને રજૂ કરે છે. ઈસુ ખ્રિસ્તે પીતરને અંગત રીતે, વ્યક્તિગત રીતે દર્શન દીધું હતું. પીતરે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો હતો, એટલે પીતરના દિમાગમાં બધું સીધું થવાની જરૂર હતી. ને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના 12 પ્રેષિતોને દર્શન દીધું. મિત્ર, માનવજાતના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધર્મશાસ્ત્ર પ્રમાણે મારા અને તમારા પાપો માટે મરણ પામ્યા. ધર્મશાસ્ત્ર પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને અને તમને અનંત જીવન મળે એ માટે 3 દિવસે સજીવન થયા. એ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને મેં મારા પાપોની માફી અને અનંત જીવન મેળવ્યા છે. તમે મેળવ્યા છે? વિચાર કરજો મારા પ્રશ્નો ઉપર. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય દર્શક મિત્રો, આજનો પાઠ આપણને શીખવે છે કે ખ્રિસ્તના પુનરુત્થાનની વાસ્તવિકતા આપણને આપણા પોતાના પુનરુત્થાન અને મૃત્યુની હારની ખાતરી આપે છે. જેમ જેમ આપણે જીવનમાંથી પસાર થઈએ છીએ અને વિવિધ કસોટીઓ અને અનિશ્ચિતતાઓનો સામનો કરીએ છીએ, તેમ તેમ આપણે ખ્રિસ્તના શુભ સંદેશને મજબૂતીથી પકડી રાખવો જોઈએ. વાલા દર્શક મિત્રો, પ્રભુમાં આપણું કાર્ય વ્યર્થ નથી. ખ્રિસ્તમાં આપણું ભવિષ્ય સુરક્ષિત છે. મૃત્યુનો પરાજય થયો છે અને આપણો વિજય થયો છે. સંત પાઉલ પોતે સજીવન થયેલા ખ્રિસ્તની સાક્ષી છે.
તેમણે આપેલ શુભ સંદેશ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ, દફન અને પુનરુત્થાન પર આધારિત છે. તેઓ જણાવે છે કે કેવી રીતે સજીવન થયેલા ખ્રિસ્ત તેમને અને બીજા ઘણા લોકોને દેખાયા અને પુનરુત્થાનના સત્યની સાક્ષી બન્યા. સંત પાઉલ જણાવે છે કે પુનરુત્થાન એ શુભ સંદેશનું કેન્દ્ર બિંદુ છે. સંત પાઉલ ખ્રિસ્તના પુનરુત્થાનની ઐતિહાસિક વાસ્તવિકતા પર ભાર મૂકે છે. પિત્તર, શિષ્યો અને 500થી વધુ ભાઈઓ, યાકૂબ, બધા પ્રેરિતો અને છેલ્લે સંત પાઉલ પોતે પુનરુત્થાન પામેલા ખ્રિસ્તને જોનારાની યાદીમાં સામેલ છે. તેઓ પ્રભુ ઈસુના પુનરુત્થાનને એક સત્ય ઘટના તરીકે પ્રકાશિત કરે છે. તો મિત્રો, શું આજે તમે ખ્રિસ્તના પુનરુત્થાન પર વિશ્વાસ કરો છો? આ વિશે વિચાર કરજો. વહાલા દર્શક મિત્રો, આવો આપણે પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારા પાપોને માટે મૃત્યુ પામ્યા અને અમને જીવન મળે માટે તમે પુનરુત્થાન થયા. પવિત્ર દેવ, તમે અમને એ વિશ્વાસ આપો કે અમે વધારે ને વધારે તમારામાં ભરોસો મૂકતા જઈએ અને તમને આધીન થયેલા બાળકો બનીએ. પવિત્ર દેવ, તમારી કૃપા અમારા પર રાખો અને તમારી દયાથી તમે અમને ભરપૂર કરતા જાઓ. અમારા દરેક દર્શક મિત્રોને ઈસુના નામમાં તમે સહાય કરો, સામર્થ્ય આપો અને તમારી દયામાં રાખો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો આપ અત્યારે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો તો અવશ્ય અમને આપના પ્રતિભાવો જણાવશો. અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આજે આપ સર્વની સાથે રહો અને આજનો આશીર્વાદ ઈશ્વર આપને પૂરો પાડો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે રણશીંગડું. આજનો પ્રશ્ન છે, આ પાઠનો મુખ્ય વિષય કયો છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.